ગઈકાલે ઉત્તરાયણનો દિવસ હતો અને ઉત્તરાયણના આ તહેવારની રજાના દિવસમાં સુરતનો એક પરિવાર છે તેના બાળકને લઈને ગાર્ડનમાં જવા માટે નીકળે છે। રજામાં બાળક સાથે હસી મજાક કરી સમય વિતાવવાનો આ માતા પિતાએ વિચાર્યું હતું, પરંતુ માતા પિતાને બાળક સાથે જ્યારે ગાર્ડન પહોંચે તે પહેલાં જ રસ્તામાં કાળ ભરખી જાય છે। રસ્તામાં વાહન લઈને જઈ રહેલા આ પરિવારને એક પતંગની દોરી વચ્ચે આવે છે। વાહનનું સંતુલન બગડે છે અને માતા પિતા અને પુત્રી છે તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વે સૌ કોઈ પરિવાર સાથે ઉજવણી કરતું હોય છે, પરંતુ પતંગની દોરીના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે અને અનેક લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે સુરતમાં એક પતંગની દોરીના કારણે પરિવારનો દીવો ઓલવાઈ ગયો છે। એક પરિવારના 3 સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાય ઓવરબ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ અને દોરી હટાવવા જતાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવ્યું અને પુલ પરથી 70 ફૂટ નીચે આ પરિવાર પડ્યો। આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે। આ ઘટનાને લઈને પહેલા નજરે જોનાર વ્યક્તિ અને પરિવારના લોકો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। मेरा नाम इकबाल भाई है और मैं यहाँ पे चाय पीने आया था 5 सवा 5 बजे के करीब। और चाय पी के जैसे मैं रिक्शा के अंदर बैठा हूँ, वैसे ऊपर से 3 आदमी गिरे, जो एक लेडीज है, छोटी बच्ची है, एक आदमी है, वो सब मेरे ऊपर गिरे रिक्शा के ऊपर। रिक्शा को भी बुका हो गया है और मुझे भी थोड़ा बहुत लगा है। मुझे क्या हुआ क्या नहीं मुझे पता नहीं है, क्या गिरा। फिर बाद में देखा तो एक लेडीज सीधी मेरी रिक्शा के अंदर गिरी, उसको लगा है, वो भी सीरियस है। 2 तो ऑलरेडी खत्म ही हो चुके हैं। कहाँ पे ये हादसा हुआ? यहाँ पे जेलानी ब्रिज के ऊपर हुआ है, 5 बजे के करीब हुआ है, 5 साढ़े 5 के बीच में हुआ है। क्या हुआ क्या नहीं, ऊपर से सीधे गिरे और सीधे नीचे तो इधर एक खड्डे में गिरा, एक इधर गिरा, और लेडीज थी वो सीधी मेरी रिक्शा में गिरी। हाँ, मुझे हाथ में लगा है, थोड़ा बहुत नाक के पास लगा है, और रिक्शा का पूरा कचूमर हो गया है। अभी पुलिस आ गई है? पुलिस कार्यवाही कर रही है, रांझे पुलिस स्टेशन वाले सब कार्यवाही कर रहे हैं। अब आगे जो क्या है क्या नहीं, अब वो डिसीजन वो लोग लेंगे क्या करना है क्या। आज जिलानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ। तो वो जा रहा था सुभाष गार्डन घूमने, तो गाड़ी स्पीड में था, तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का, तो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया, तो उसी से वो गाड़ी टक्कर लगा, तो गाड़ी ऊपर ही था ब्रिज के, और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया। मेरा भाई था, उसका नाम रेहान शेख, मेरा भाभी था, उसका नाम रेहाना बीबी, मेरा भतीजी था, उसका नाम आलिशा। वो मेरा भतीजी और मेरा भाई गुजर गए। अभी की हालत अभी तो आईसीयू में है, उसका पैर टूटा है। परिवार पंपिंग से जा रहा था सुभाष गार्डन, नेताजी सुभाष चंद्र बोस गार्डन, मोराबाग। સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે આ અકસ્માત થયો હતો। ઉત્તરાયણની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા માટે જઈ રહ્યો હતો। ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી જ્યારે આ પરિવાર જઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી છે તે રેહાનના શરીરને અડીને જાય છે, જેથી રેહાન આ દોરીને હટાવવાનો પ્રયાસ કરે છે અને ચાલુ બાઇકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડે છે અને વાહન પુલના ડિવાઈડર સાથે અથડાય છે અને આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતા, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે જમીન ઉપર પટકાય છે અને નીચે પટકાવવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટના સ્થળે જ મોત થાય છે, જ્યારે પત્ની રેહાના ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં ટૂંકી સારવાર બાદ આજે તેમનું મોત થયું। આમ પોતાની દીકરી સાથે માતા પિતા જે ગાર્ડનમાં જઈ રહ્યા હતા, રજાનો દિવસ હતો અને બાળક સાથે જે દિવસ વિતાવવાનું વિચાર્યું હતું, પરંતુ રસ્તામાં પતંગની દોરીના કારણે અકસ્માત થાય છે અને આ અકસ્માતમાં માતા પિતા અને પુત્રીનું મોત થાય છે।
વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા